સાધુઓનું ચરિત્ર સંતો બેઠા છે, કેવું છે? નીરસ. સાધુનું ચરિત્ર કપાસ, જે કપાસ હોય એ કપાસનું ઝીંડવું હોય એના જેવું હોય. કપાસનું જે ઝીંડવું હોય એ ફળની વિશેષતા હોય, નીરસ હોય, એમાં કોઈ રસ જ ન હોય. એ વિશદ હોય, એકદમ મોટું હોય. ગુણમય ફલ જાસુ, એ ગુણમય હોય. સંતોનું ચરિત્ર નીરસ એવા માટે હોય, એને આસક્તિ જ ન હોય કહેવાય ને, એટલે નીરસ છે. એકદમ એ ઉજ્જવળ હોય, વિશદ એવા માટે કે અજ્ઞાન અને પાપ રૂપી અંધકારને દૂર કરનાર. એની પાસે જાઓ તો અજ્ઞાની દૂર થાય, પાપમાંથી પણ મુક્તિ, તમે વિશાળ બની જાઓ. એટલે વિશદ અને ગુણમય. જેમ કપાસના દોરામાંથી અનેક લોકો કપડું બનાવીને અમુક લોકોના વસ્ત્ર બને ને વસ્ત્રથી શરીરના અંગો ઢકાઈ જાય, એમ આપણી નબળી વસ્તુ હોય સંત ઢાંકી દે. એવા એ તમને જીવન એવું બતાવી દે કે આ બધું ઢાંકી દે. એની વંદના છે, સંત સમાજની વંદના છે, બ્રાહ્મણોની વંદના છે. સંતોને પ્રણામ કર્યા છે, એની સાથે સાથે સંતને તો પ્રણામ કર્યા છે, અસંતને પણ પ્રણામ કર્યા છે. સાધુ અમૃત સમાન છે, આ સંસારમાંથી ઉગારી લે છે, અને અસાધુ દુષ્ટ લોકો છે મદિરા સમાન છે. મોહ કરાવે, પ્રમાદ કરાવે, જડતા ઉત્પન્ન કરાવે. અંતે જોવા જઈએ તો અમૃત અને મદિરા બે સમુદ્રમાંથી જ નીકળી છે, એમ બે સાધુ ને અસાધુ ભગવાનમાંથી નીકળ્યા છે. એટલે અમારા માટે તો એ બધા પરમાત્મા સ્વરૂપ છે, એને પણ વંદન કરીએ છીએ.